હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો તેજુ શેના માટે સેન્ડલ પહેરે છે? જો ધ્રુવ પણ તૈયાર થાય છે, તેજુ પણ તૈયાર થઈ ગયો છે. ધ્રુવ ક્યાં જાય છે? શેની રાહ જુએ છે? તો અમે જઈએ છીએ અત્યારે ભાવનગર. ભાવનગર જવા માટે અમારી ગાડી તૈયાર થઈ ગઈ છે. જો તેજુ પણ તૈયાર થઈ ગયો છે. ગાડી તૈયાર થઈ ગઈ છે અમારી. અક્ષર હમણાં ગાડીને કાર વોશ કરાવીને આવ્યા છે અને હું પણ જો ગાડીમાં બેસવા માટે તૈયાર થઈ ગયા છે બધા. અત્યારે અમે ગાડીમાં બધા બેસી ગયા છે. અમે જઈએ છીએ ભાવનગર. પણ ભાવનગર શું કામ જાય છે એવું તમને ભાવનગર પહોંચીને કહીશ. જો બધા ગોઠવાઈ ગયા છે ગાડીમાં, ધ્રુવ, તેજુ, મમ્મી, અંકુબેન. તો ફાઇનલી અમે અત્યારે ભાવનગર પહોંચવા આવ્યા જઈએ. તમે જોઈ શકો છો ભાવનગર પગતા પગતા થોડું થોડું અંધારું થઈ ગયું છે. અને આવે છે આ ભાવનગરની આરકે હોટલ આવી ગઈ છે. જો આરકે હોટલમાં કોઈકના મેરેજ હતા તો કેવો સરસ નજારો હતો આરકે હોટલમાં. કેવો મસ્ત મજાનો નજારો હતો હોટલમાં. અને અત્યારે સાંજ પડવા આવી છે, 6 વાગ્યા છે. 6 વાગે પહોંચ્યા હતા. જો કે સ્ટ્રીટ લાઇટ થઈ ગઈ છે ભાવનગરની. હમણાં તો ભાવનગરમાં બહુ જ બધો સુધારો થઈ ગયો છે. પહેલાંના ભાવનગરમાં અને અત્યારના ભાવનગરમાં ઘણો ફેર પડી ગયો છે. તો અત્યારે સમયની સાથે પણ. તો ફાઇનલી અત્યારે અમે અમારા મામાના ઘરે પહોંચી ગયા છીએ ભાવનગર. અમે ભાવનગર શું કામ આવ્યા છે એવું તમને કહું. અમે અહીંયા ભાવનગર અમારા નાનીજીની પહેલી તિથિ છે એટલે આવ્યા છે એ બધા. તો મામાએ બધાને તેડાવ્યા હતા. પહેલી તિથિ છે એટલે બધા ઉજવીએ, સાધુ બામાને બધાને જમાડીએ એટલે. અને જો અત્યારે ધ્રુવને તેજુને બેને બહુ જ મજા આવે છે. જો તેજુ સાયકલ હલાવે છે, પલક છે મામાની છોકરી, પલક, મામી, અંકુબેન, ઉષાફઈ, જાગુ માસી બધાય બેઠા છે. આ બધા મારા માસીજી છે, મમ્મી છે. એ બધા અત્યારે ઘણા ટાઈમે ભેગા થયા હતા, 1 વર્ષે ભેગા થયા હતા. તો બધા અત્યારે મળીને વાતું કરે છે. અને વાતું કરવાની તો બહુ મજા આવી ગઈ બધાને, કેટલા ટાઈમે ભેગા થયા. અને અત્યારે પડી ગયો છે બીજો દિવસ. તો બીજા દિવસે સવારનો કુમળો તડકો હતો તો બધા છોકરાઓ બહાર રમતા હતા. જો ધ્રુવ, તેજુ, દેવ બધા અને એક બાજુવાળા છોકરાને બધા રમે છે. અને ધ્રુવભાઈ ઊભા છે કેમ કે ધ્રુવને તેજુની સાયકલ જોતી હતી એટલે તેજુભાઈ ધ્રુવને સાયકલ આપતા નથી. એટલે ધ્રુવભાઈ ભાગી ગયા સીધા ઘરની અંદર. ને આ છે પલક ઓલા છોકરાઓને પકડવા જાય છે. છોકરો ત્યાં અને ધ્રુવભાઈ વયા ગયા છે અંદર. તો ધ્રુવભાઈ બેસી ગયા છે એના પપ્પા આગળ. ધ્રુવભાઈને તેજુભાઈ સાયકલ નહોતા આપતા એટલે ધ્રુવભાઈ એના પપ્પાને ફરિયાદ કરે છે. આ 2 માસા છે, પપ્પા છે, બધા બેઠા છે. જો સવારનો કુમળો તડકો છે તો બધા તડકો ખાવા બહાર બેઠા હતા શિયાળામાં. બધા બેઠા છે. જો અંદર માસી, મમ્મી, માસી, અંકુબેન, મામી બધા બેઠા છે. જો અને પછી મામા બધા બચ્ચા પાર્ટી માટે વેફર લઈ આવ્યા હતા. તો બધા વેફર માટે બાંધે છે, મારે આ ખાવી એમ કરે છે. તો મામા વેફર લઈ આવ્યા હતા બધા માટે. હાય કે તો બધા વેફર ખાવા બેઠા છે. તેજુ હાય કે દેવ, તમે કઈ વેફર ખાધી? દેવ તે તીખી. તેજુ તે કઈ વેફર ખાધી? રૂમ્બર્સની કા? ધ્રુવ તે મોડી, તે દીપ તીખી, તે પલક. હા જો બધા તીખી ને મોડી ને રંબરની વેફર ખાય છે. પછી મેં પાછળ ફળિયામાં જોયું તો પાછળ ફળિયામાં એક શેનું વૃક્ષ મને દેખાણું. આ શેનું ઝાડવું છે? આ ફ્રૂટ છે કે ફળ છે, શું છે? તમે મને કોમેન્ટ કરીને કહેજો. પહેલાં મને પણ નહોતી ખબર આ શું છે. પછી મને મારા માસીજીએ કીધું કે આ વસ્તુ છે. પછી હું તમને કહીશ. પહેલાં તમે મને કોમેન્ટ કરીને કહેજો આ શું છે અને આ શેનું વૃક્ષ છે. આ ફળ છે કે શાકભાજી છે, શું છે એ મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. પછી હું તમને બીજા વ્લોગમાં કહીશ કે આ શું છે એમ. જો કેવું સરસનું છે, જો કેવું સરસ પાન છે એના, કેવું સરસનું છે. પછી અહીંયા બધાએ તો બહુ ફોટોશૂટ કર્યા હતા. તો હું જોઉં છું અહીંયા કેવો ફોટોશૂટ આવે છે એમ. જોઉં છું કેવો ફોટો. અત્યારે બધા ફોટોશૂટ કરે છે. જો માસી ને મુસાફરી બેઠા છે. જો માસી ને માસાબેન ફોટોશૂટ કરે છે. જો કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો. કૃષ્ણ ભગવાન કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો. હલો છોકરાનો પલક ને દીપનો નો મોટ અને પછી મેં અને ધ્રુવને બે આવો કંઈક ફોટોશૂટ કર્યો. ધ્રુવ તો મારાથી ઊંચો નહોતો થતો, એને ઊંચો કરવાનો હતો, એવો વિડીયો ઉતારવાનો હતો, પણ મારાથી ઊંચો નહોતો થતો. ને પછી અમારે નાનીમાની બધી વિધિ કરવાની હતી એટલે આ છે નાનીમાનો ફોટો. અને નાનીમાને શણગાર ને બધું એવું કરેલું હતું.
તો આ છે અમારી નાનીમાં. હમણાં બધા સાધુ બ્રાહ્મણની બધાની વાટ જોવાતી હતી. પછી ફાઇનલી થાળ તૈયાર થઈ ગયો એટલે મારા માસીજી એમ એનો થાળનું બધું તૈયાર કરે છે. જો અગરબત્તી કરે છે, દીવો કરે છે, એવું બધું કરે છે તૈયાર કરીને. પછી હમણાં સાધુ બ્રાહ્મણ બધા આવે એટલે પછી જમણવાર ચાલુ કરવાનો છે. તો એની બધી તૈયારી કરે છે. પહેલી તિથિ છે એટલે એમ થાય કે બધા બેનું દીકરીઓને સાધુ બ્રાહ્મણને લોકો જમે તો સારું એમ, એમના આત્માને શાંતિ મળે એટલા માટે આ બધું કર્યું હતું. તો માસી એની તૈયારી કરે છે. જો પછી બધા સાધુ બ્રાહ્મણને બધા ઘરના બધા આવી ગયા ભાણિયા ને બધાય. તો પછી બધાને જમવા બેસાડી દીધા. તો બધા જમે છે. જો બધા જમવા બેઠા છે અત્યારે. પછી બધાએ જમી લીધું. ત્યાં બપોરના 2 વાગી ગયા હતા, 2-2:30 થઈ ગયા હતા. તો મામા લઈ આવ્યા હતા ફેન્ટા. તો મામા બધાને ફેન્ટા આપે છે. જો મામી બધાને ફેન્ટા આપે છે, મામા લઈ આવ્યા હતા બધા માટે ફેન્ટા. તો બધાને તો બહુ જ ભાવે. જો બધા ગ્લાસ, અડધા ગ્લાસ ખાલી કરી ગયા છે, બધા બીજો ત્રીજા રાઉન્ડ લેશે. જો બધા ફેન્ટાની બોટલ અહીંથી આને વાથી વા થાય છે ફેન્ટાની બોટલ. તો બધાને બહુ જ મજા આવી ગઈ હતી ત્યાં ફેન્ટા પીવાની. પછી ફેન્ટા પીને અમે તો અત્યારે હવે અમે ઘરે પહોંચી ગયા છે. અહીંયાથી નીકળતા 3-4 વાગી ગયા હતા નીકળતા. પછી ત્યાંથી નીકળ્યા હતા, ઘરે પહોંચ્યા ત્યાં અંધારું થઈ ગયું હતું. પછી ઘરે પહોંચ્યા હતા, અંધારું થઈ ગયું હતું. પછી બહારથી પાવભાજીને લઈ આવ્યા હતા. તો પાવભાજીને ખાઈ લીધું અને ખાઈ પીને જો અત્યારે ફ્રી થઈ ગયા છે. અને ધ્રુવ અને તેજુ બે જો થાકી ગયા છે. તે જમવાનું સરખું ભાવ્યું નહોતું એટલે બે હિંચકામાં બેઠા બેઠા નાસ્તો કરે છે. રસ્તામાં થાકી ગયા હતા બે એટલે પછી જમવાનું કંઈ ભાવ્યું નહોતું એટલે બે બેઠા બેઠા નાસ્તો કરે. જો બસ, તો આજના માટે એટલું જ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. અને હા, અને ઓલું ફ્રૂટ કયું છે એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.